પાલિકાની પાણી પુરવઠા વ્યવસ્થાને લઈને ફરી એકવાર સવાલો ઊભા થયા છે। શહેરના વાડી ગાજરાવાડી સ્મશાન રોડ વિસ્તારમાં આવેલી પાણીની લાઇનમાં લીકેજ સર્જાતા હજારો લીટર શુદ્ધ પીવાનું પાણી રસ્તા પર વહી ગયું હતું। સ્થાનિકોના કહ્યા મુજબ એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી, બીજી તરફ લીકેજના કારણે મોટી માત્રામાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, જેના કારણે નાગરિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। થોડા દિવસ પહેલાં જ રાવપુરા કોઠી રોડ વિસ્તારમાં પાણીની લાઇન લીકેજ થતાં મોટી માત્રામાં શુદ્ધ પાણીનો બગાડ થયો હતો। સતત બીજા દિવસે પણ આવી જ ઘટના સામે આવતા પાલિકાની જાળવણી અને મોનિટરિંગ વ્યવસ્થા ઉપર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે ઉનાળાની ઋતુમાં પાણીની અછત વચ્ચે આવી ઘટનાઓ તંત્રની બેદરકારી દર્શાવે છે। લીકેજના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહન ચાલકો અને રાહદારીઓને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। નાગરિકોએ માંગણી કરી છે કે પાલિકા તાત્કાલિક ધોરણે લીકેજની મરામત કરે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે પાણી પુરવઠા લાઇનની નિયમિત તપાસ અને જાળવણી સુનિશ્ચિત કરે। પાણીના વધતા વેડફાટ અને અપૂરતા પાણી પુરવઠાને લઈને હવે શહેરીજનોમાં રોષની લાગણી વધુ પ્રબળ બની રહી છે અને તંત્ર પાસેથી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી પણ ઉઠી રહી છે।